જિલ્લાના સમી તાલુકાના વારાણા ખાતે યોજાયેલ આઈ શ્રી ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ 15 દિવસીય મેળાની આજે પૂનમના દિવસે ભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેને લઈ વિગતવાર ચર્ચા કરી કે આ 15 દિવસનો કાર્યક્રમ કેવો રહ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। પાટણ જિલ્લાના સમી તાલુકાના વારાણા ખાતે યોજાયેલા માતાજી ખોડિયારના સુપ્રસિદ્ધ 15 દિવસીય મેળાની આજે પૂનમના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને આ મહાસુદ એકમથી શરૂ થયેલા આ મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। મેળાના અંતિમ દિવસે પૂનમના પવિત્ર અવસરે માતાજીના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી અને આ વિશાળ આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પણ ખડે પગે રહ્યું હતું। તો રાધનપુરના ડીવાયએસપી પરેશ રેણુકા સહિત સમી સાથે જ પીઆઈ એ.પી. જાડેજા, પીએસઆઈ એ વડગામા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી। તો મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ ના પડે તે માટે પોલીસ દ્વારા કરાયેલા આ ઉત્કૃષ્ટ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। આ નિમિત્તે ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને માતાજીની છબી અર્પણ કરવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવી હતી। આ સાથે જ તેમની સેવાની સરાહના ચારો ઓર થઈ રહી છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો। ખાખીની આ ભાવપૂર્વક ભક્તિને લઈ અને તમારું શું માનવું છે અમને જણાવશો। નમસ્કાર।